છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું છું યુવતી. આજે કેન્દ્રીય રેલવે બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેલવે બજેટ કેવું રહ્યું છે, ખાસ કરીને ગુજરાત માટે આ બજેટ કેવું કહી શકાય, આ તમામ વિશે અમારી વિશેષ રજૂઆતમાં આજે કરીશું વાત. વર્ષ પછી કોંગ્રેસ તરફથી પવનકુમાર બંસલે રેલ બજેટ રજૂ કર્યું છે. ઉપર છેલ્લી રીતે જોઈએ તો બંસલે રેલવેના ભાડામાં કોઈ ખાસ વધારો કર્યો નથી. જો કે ખરી રીતે જોઈએ તો બંસલે પાછલા બારણે ભાડા વધારો કર્યો છે. બંસલના આ બજેટની ચારેકોરથી ટીકા થઈ રહી છે. વર્ષમાં 2 વખત સરચાર્જ નક્કી થશે. The key role played by the railways in meeting transportation needs of the people. Any rise in passenger fares is not Any rise in passenger fares is not and should not be viewed as a measure for profit generation. સાંભળી રેલવે પ્રધાનની આ વાત કે યાત્રી ભાડામાં વધારો કરાયો નથી. જો કે ખરેખર રીતે પવન બંસલના આ બજેટ રેલવેના ભાડામાં સીધા નહીં પરંતુ પાછલા બારણે વધારા કરાયા છે. રેલવે પ્રધાને ટિકિટ પર ફ્યુઅલ સરચાર્જ લગાવવાની વાત કરી છે અને તે પણ વર્ષમાં 2 વખત સરચાર્જ નક્કી થશે. દેખવામાં સામાન્ય લાગતી આ ખરી બાજુ જોઈએ તો સરચાર્જનો મતલબ છે કે જ્યારે ડીઝલનો ભાવ વધશે ત્યારે ટિકિટ પર સરચાર્જ વધશે, એટલે કે ટિકિટના ભાવમાં વધારો થશે. અને આપણા રેલવે પ્રધાન કહી રહ્યા છે કે યાત્રી ભાડામાં વધારો કરાયો નથી. બંસલે ઊભી કરેલી આ સરચાર્જની માયાજાળનો ભોગ સામાન્ય લોકોને જ બનવું પડશે તેમાં કોઈ બેમત નથી. આ સાથે બંસલે પોતાનો વિચાર પણ રજૂ કરી દીધો કે દર વર્ષે 5 થી 6% ભાડું વધારવું જોઈએ. તેના કરતાં તો રેલવે વિભાગના ખસ્તા હાલને રજૂ કરીને બંસલે સીધો ભાવ વધારો કર્યો હોત તો કદાચ જનતાએ હસતા મોઢે આ વધારો સહન કરી લીધો હોત. એટલું જ નહીં, આ સિવાય પણ અનેક રીતે પ્રવાસીઓને મોંઘવારી દુઃખદાયી બને તો નવાઈ નહીં. બજેટમાં તત્કાલ અને સુપરફાસ્ટ ટિકિટ મોંઘી કરવાની જાહેરાત થઈ છે, જેમાં તત્કાલમાં સ્લીપર ક્લાસમાં 15 થી 25 રૂપિયાનો વધારો, જ્યારે કે એસી ટુ ટાયરમાં તત્કાલ ટિકિટ 100 રૂપિયા મોંઘી થઈ છે. એસી ચાર કારમાં મિનિમમ ભાડું 75 થી 100 રૂપિયા કરાયું છે, તો કેન્સલેશન ચાર્જમાં 5 થી 50 રૂપિયાનો વધારો કરાયો છે. આમ સમગ્ર રીતે જોઈએ તો મોંઘવારીનું મેણું લઈને ફરતી કોંગ્રેસના માથે આ બજેટથી વધુ એક મોંઘવારીનું મોરપીંછ ઉમેરાશે. કારણ કે બંસલે માલગાડીના ભાડામાં વધારાની જાહેરાત કરી છે. માલવહનના ભાડામાં વધારાનો મતલબ ચીજવસ્તુઓના ભાવમાં વધારો, એટલે કે રેલવેમાં વહન થતી અનેક ચીજવસ્તુઓના ભાડામાં વધારો થશે. તેનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહન તો જનતાએ જ કરવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે કેન્દ્રીય રેલ મંત્રી પવનકુમાર બંસલ દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ ગુજરાતને ફાળે કોઈ ખાસ જાહેરાતો કરવામાં નથી આવી. સાથે સાથે ગુજરાતના લોકોની અપેક્ષાઓ પર પણ પાણી ફરી વળ્યું છે. ત્યારે એક નજર કરીએ ગુજરાતની કઈ અપેક્ષાઓ આજે રેલવે બજેટમાંથી બાકાત રહી ગઈ. ગુજરાતીઓ માટે તીખું રેલવે બજેટ, અપેક્ષાઓ પર ફરી વળ્યું પાણી. આજે રજૂ કરવામાં આવેલા રેલ બજેટમાં ગુજરાતની ઘણી અપેક્ષાઓ પૂરી થઈ નથી. નવી ટ્રેનની ડિમાન્ડને લઈને મહિલા કોચની સુવિધા જેવી બાબતોને પણ ગણકારવામાં આવી નથી. ગત રેલવે બજેટમાં અમદાવાદથી અજમેર ઇન્ટરસિટી એક્સપ્રેસ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ બાંદ્રા અને ભુજ વચ્ચે પણ ટ્રેન દોડાવવાની વાત કરાઈ હતી, પરંતુ આ ટ્રેનો હજુ શરૂ થઈ શકી નથી. ત્યારે આ બજેટમાં અમદાવાદ મુંબઈ એસી દુરંતો એક્સપ્રેસને મણિનગર સ્ટોપેજ આપવામાં આવે તેવી માંગ પણ સંતોષાઈ નથી. શિરડી, અંબાજી જેવા ધાર્મિક સ્ટેશન પર સીધી રેલ સેવા શરૂ કરવા, અમદાવાદ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ લેવલનું બનાવવા વારંવારની જાહેરાત બાદ પણ કોઈ કાર્ય થઈ શક્યું નથી. વડોદરા વાસીઓ દ્વારા રેલવે સ્ટેશનની સુવિધા વધારવાની સાથે મુસાફરો માટે નવી ટ્રેનો શરૂ કરવાની માંગ આજના બજેટમાં સંતોષાઈ નથી. જો કે ગત બજેટમાં રેલવે પ્રધાન ગુજરાત પર વરસી ગયા હતા. દિનેશ ત્રિવેદી કચ્છના હોવાથી તેમણે વતન પ્રેમ દર્શાવતા કચ્છમાં રેલવે કોચ ફેક્ટરી નાખવાની જાહેરાત કરી દીધી, જે આજે પણ શરૂ કરવામાં આવી નથી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં છેલ્લા 20 વર્ષોથી રેલવેએ કોઈ ખાસ કામ કર્યું નથી.
સ્થાનિકોના કહેવા મુજબ તેમની સિંગલ લાઇનને ડબલ ટ્રેકમાં ફેરવવાની માંગણીનો વર્ષોથી ઉકેલ આવ્યો નથી. દરરોજ મુંબઈ જવા માટે મુસાફરોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી, જેને લઈને આ વખતના બજેટમાં પણ રાજકોટવાસીઓને નિરાશા જ મળી છે. પશ્ચિમ રેલ મુંબઈ બાદ સુરતની દરરોજની 45 લાખથી વધુની આવક છે, પરંતુ આ સ્ટેશનને જોઈએ તેવી સુવિધાઓ હજુ મળી નથી. ઉધના સ્ટેશનનો વિકાસ કરવામાં આવે, આ ઉપરાંત સુરતને અલગ ડિવિઝન આપવા પણ સ્થાનિકોની માંગ પણ સંતોષાઈ નથી. આવી નાની મોટી ગુજરાતવાસીઓની રેલવેને લગતી જરૂરિયાતોને આજના રેલ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી, તો ગુજરાત જેવા ઉદ્યોગોથી ધમધમતા રાજ્યને ખૂબ જ જરૂરી રેલવે સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આજે રેલવે પ્રધાન પવનકુમાર બંસલ દ્વારા લોકસભામાં રેલવે બજેટ રજૂ કરાયું હતું, જેમાં ગુજરાતની જનતાને રેલવે પ્રધાન પાસેથી અનેક અપેક્ષાઓ હતી, પરંતુ પવનકુમાર બંસલ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગુજરાતના ફાળે નહીવત જાહેરાતો થઈ છે. રેલવે બજેટ 2013 બજેટમાં ફાળવાઈ 67 નવી ટ્રેન. ગુજરાતને મળી 9 ટ્રેનો. ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે, ત્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન પવનકુમાર બંસલ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં ગુજરાત માટે નહિવત જેવી જાહેરાત કરવામાં આવી છે. આ વખતના બજેટમાં 67 નવી ટ્રેનો, 26 પેસેન્જર ટ્રેન, 5 મેમુ અને 8 ડેમો ટ્રેનની જાહેરાત કરાઈ છે. પરંતુ આટલી જાહેરાતોની વચ્ચે ગુજરાતને ફાળે 9 ટ્રેનો જ આવી છે, જેમાં 4 એક્સપ્રેસ અને 5 પેસેન્જર ટ્રેનનો સમાવેશ થયો છે. રેલવે બજેટમાં ફાળવવામાં આવેલી અનેક સુવિધાઓથી લોકોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આવો સાંભળીએ જનતાનું શું કહેવું છે આ રેલવે બજેટ વિશે. એક તરફ ગુજરાતની જનતાને રેલવે બજેટથી કોઈ ખાસ સંતોષ થયો નથી, તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ બજેટને સારું ગણાવ્યું હતું. હું રેલવે પ્રધાનને અભિનંદન આપું છું કે એમને ગુજરાતે ઘણી બધી ગતિ આપી છે, રેલવેની ગતિને ગાડીઓ વધારીને એક્સટેન્શન કરીને. મારા મત વિસ્તાર કપડવંજને પણ આ વખતે રેલવે મંત્રીશ્રીએ ખાસ વિનંતીથી બજેટમાં જે ફાળવણી કરી છે એટલે એમનો પણ આભાર માનું છું. અને કપડવંજ મોડાસા રેલવે જે વર્ષોથી કહેવા પૂરતી રેલવે હતી એનું આગળ જે કંઈ કનેક્શન થાય અને જનતા. રેલવે પ્રધાન પવનકુમાર બંસલ દ્વારા રેલવે ભાડા સીધી રીતે ન વધારી વિવિધ રીતે વધારાયા છે. સામાન્ય પ્રજાનું ખિસ્સું ખાલી કરવા માટે તત્કાલ ટિકિટથી લઈને સરચાર્જ અને કેન્સલેશન ચાર્જ વધારાયો છે. આ બંસલના રેલવે બજેટને બોજરૂપનું બજેટ ગણાવી શકાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. તો આ રેલવે બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તે વિશે જ વિગતે ચર્ચા કરવા અમારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર. જયરાજભાઈ, સૌપ્રથમ આપનું સ્વાગત કરું છું. જે રીતે આજે કેન્દ્રીય રેલવે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં આપને આ બજેટ કેવું લાગી રહ્યું છે? ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો જે સમગ્ર દેશની પરિસ્થિતિ અને ગુજરાતના હિસ્સે જેટલો ફાળો આવવો જોઈએ એના કરતાં વધુ આપ્યો છે. તમે જાણો છો કે જે રેલ નીરની એક બોટલિંગ પ્લાન્ટ જે ગુજરાતમાં ફાળવ્યો છે એટલે એક નવી શરૂઆત થઈ છે, જેમાં એક ફેક્ટરી આવશે, યુવાનોને રોજગારી પણ મળશે અને એક શરૂઆત થઈ મોટા રાજ્યોમાં પ્રપોર્શનલી જે દેશના જે વસ્તીના ધોરણે મોટા રાજ્યો છે એના ભાગે જે પડતું આવે એના કરતાં ગુજરાતમાં પ્રપોર્શનલી વધુ આપવામાં આવે છે. ખાસ કરીને આપણે ટ્રેનોની વાત જ્યારે કરી રહ્યા છીએ ત્યારે દર વર્ષે એવરેજ 14 થી 15 ટ્રેનોની ફાળવણી ગુજરાતને કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે માત્ર 9 ટ્રેનો શા માટે? 9 ટ્રેન કે ઓછી ન કહી શકાય, એટલા માટે કે કુલ આખા બજેટમાં 67 ટ્રેન નવી ચાલુ કરી છે, એમાંથી 9 ટ્રેન આપી છે, એટલે એવરેજ જે પર્સન્ટેજ છે એના કરતાં તો વધુ જ ટ્રેનો આપી છે. સવાર ટ્રેનો કરતાં પણ જે આધુનિક જમાનાની દ્રષ્ટિએ અથવા 21મી સદીને અનુરૂપ અથવા તો ગ્લોબલાઇઝેશન જે સમગ્ર દુનિયાની અંદર વૈશ્વિકરણ થઈ રહ્યું છે એ વૈશ્વિકરણના ભાગરૂપે જેટલી ફેસિલિટીઝ જે હોવી જોઈએ એ પણ ગુજરાતમાં જેટલા સ્થળે છે બધા સ્થળે મળવાની જ છે. એટલે પછી 23 કલાક બુકિંગની સર્વિસ હોય, SMS થી બુકિંગની સર્વિસ હોય કે મહિલા સુરક્ષાનો સવાલ હોય, તમે જાણો છો ખાસ કરીને 10% વધુ
આરપીએફમાં પણ 10% મહિલાઓ માટેની સુરક્ષાની વધુ જોગવાઈ કરી છે. એ જોગવાઈ ગુજરાતને એનો લાભ મળવાનો જ છે. એટલે ફક્ત ને ફક્ત એકલા ગુજરાતનો જ પરિપ્રેક્ષમાં જે રીતે દર્શાવવામાં આવે છે એ બરાબર વ્યાજબી નથી. વાત બીજી કરું કે આખા દેશનો જે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર છે એનો 40% હિસ્સો ગુજરાતમાંથી પસાર થાય છે. એટલે આખા કોરિડોરમાંથી 40% ભાગનો લાભ તો ગુજરાતને ઇનડાયરેક્ટલી મળવાનો જ છે. એ પણ બજેટના પ્રપોઝનલી એને ઘડવામાં આવે છે. ગેસ કન્વર્ઝન હોય, નવી ટ્રેન હોય, ટ્રેનોના રૂટ લંબાવવાનો સવાલ આવે તો જેટલું ગુજરાતને ભાગે મળ્યું છે એમાં રેલવે મંત્રીએ કોઈ અન્યાય કર્યો એવી જે બુમરેંગ મચાવવામાં આવે છે વિરોધ પક્ષો તરફથી એ ખોટી છે. એટલે માત્ર ને માત્ર એક જ દ્રષ્ટિથી જોવામાં આવે એ વાત વ્યાજબી નથી. અને બીજું કે હંમેશા રંજ કરવાથી જનહિત ન હોઈ શકે. જનહિત કરવા જ્યારે નીકળ્યા હોઈએ ત્યારે અહીંયા જે વાત કરી હમણાં જે આપના તરફથી ત્યાં વાત થઈ કે આડકતરો ભાવ વધારો કર્યો છે. તમે સરખામણી કરો તો કોઈ પણ સ્ટેટનો, ગુજરાતની જ વાત કરો તો ગુજરાતમાં એસટી સ્ટેટ ટ્રાન્સપોર્ટ છે તો એની સ્થિતિ અને રેલવેની સ્થિતિ બંનેની સરખામણી તો કરો તો ખરા. તમે અમદાવાદથી વડોદરા એસટી નિગમમાં જાઓ એટલે કે એસટીમાં બસમાં તમે જાઓ મુસાફરી કરો તો કેટલું ભાડું છે? 80 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે. સામે તમે ડેમુ કે મેમુ ટ્રેનમાં જાઓ તો 20 રૂપિયામાં મુસાફરી પડે છે. એટલે કમ્પેરેટિવલી ખૂબ સસ્તું રેલવેનું ભાડું છે. અને બીજું આજે જે રીતે રોડ અને એનું ટ્રાન્સપોર્ટેશન છે એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન મોટે ભાગે ગુજરાત એવરેજ બીજા કરતા વિકાસની દ્રષ્ટિએ આગળ છે. એ સ્વાભાવિક બાબત છે. ગુજરાતની અંદર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કરતાં પણ પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન વધુ છે. બીજું ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરાબર ભારત દેશના મધ્યમાં આવે છે. એટલે સ્પેશિયલ ટ્રેન ફાળવવા સિવાયની પણ જેટલા અધિકતમ લાભો રેલવેના મળે છે એ ગુજરાતના તો મળે જ છે. એટલે ફક્ત ને ફક્ત ગુજરાતને અન્યાય કર્યો છે એવી એક તરફી વાત કરવી વ્યાજબી નથી. અને હું બીજું પણ કહેવા માંગુ છું કે પવનકુમાર બંસલે 17 વર્ષ પછી આ બજેટ મૂક્યું એટલે 17 વર્ષ પછી રેલવે મિનિસ્ટ્રી બની હતી એવું નથી. છેલ્લા 10 વર્ષથી યુપીએનું શાસન છે. યુપીએ 1 હોય કે યુપીએ 2 હોય તો એમાં રેલ મંત્રીઓ એના મંત્રીમંડળના ભાગરૂપે હોય છે અને ઘણું બધું આપ્યું છે. જ્યારે અહીંયા ગુજરાતમાંથી પ્રતિનિધિત્વ કરતા હતા બંને રેલ મંત્રીઓ હતા ભૂતકાળમાં, નારાયણભાઈ રાઠવા પણ હતા, માનનીય ભરતસિંહજી સોલંકી પણ હતા, ત્યારે ગુજરાતને આપ્યું છે. એટલે ગુજરાતને અન્યાય કરવામાં આવે છે એવી ખોટી લોકોને ભ્રમણા ફેલાવી, લોકોમાં ભ્રમ ફેલાવો વાત તદ્દન વ્યાજબી નથી. અને ગુજરાતમાં એક વાત કરી કે આઝાદી એક્સપ્રેસ નામની નવી એક નજરાણું આ સરકારે છેલ્લે ભેટ આપી છે. આઝાદીની આખી લડાઈના કેન્દ્ર સ્થાને ગુજરાત હતું. એટલે આઝાદીની લડાઈ વખતે જેટલા પણ સ્થળો સંકળાયેલા હોય એની કનેક્ટિવિટી રેલવે દ્વારા આપવામાં આવી છે. એની આજે જ જાહેરાત કરવામાં આવી છે. એની ડિટેલ વર્કઆઉટ હવે આવશે. પણ એક આઝાદી એક્સપ્રેસના નામે જે આ દેશની ગુજરાતની જનતાને રેલવેએ આપ્યું છે એ ખૂબ આવકાર્ય છે. એટલે પવનકુમાર બંસલને પણ હું અભિનંદન આપું છું. જયરાજસિંહ, આપણે જે રીતે કે તમે વાત કરી ભાડા વધારાની કે એસટી અને રેલવેના ભાડાની જ્યારે આપણે બરાબરી કરી રહ્યા છીએ, ચલો આપણે ગુજરાતની બહાર નીકળી જઈએ અને માત્ર આપણે ભાડા વધારાની વાત કરીએ કે પીઠ પાછળનો અથવા તો પાછલા બારણાનો જે ભાવ વધારાની વાત અમે કરી રહ્યા છીએ તેના સંદર્ભમાં આપણે એ પૂછવા માંગીશ કે ટ્રેનની સવારી એ આમ આદમીની સવારી કરવામાં આવે છે કે તદ્દન નિમ્ન આર્થિક પરિસ્થિતિ ધરાવતું વ્યક્તિ પણ ટ્રેનની અંદર સફર કરી શકે છે. પણ જો આવી રીતે દર વખતે જે રીતે ફ્યુઅલ ચાર્જીસની વાત આવી રહી છે ઉત્તરોત્તર આ ભાવ વધશે તો તેની અસર આમ આદમી ઉપર કેવી પડવાની? તો પછી એસટી નિગમ શા માટે પસંદ ન કરે? ભાવ ક્યાં વધ્યો જ છે? સરચાર્જની આપ ઓવરઓલ આવવાનું તો આમ જનતાની ઉપર જ છે. કહેવા માંગુ છું કે આ ખોટી ભ્રમણા ફેલાવવામાં આવે છે. એમાં પછી મીડિયા હોય તો પણ અને વિરોધ પક્ષો હોય તો પણ સરચાર્જ છે એ સરચાર્જની પર્સન્ટેજ આપ ગણ્યા છે ખરા? સ્ટેટિસ્ટિક તમે જોજો, એનું આંકડાશાસ્ત્રમાં તમે પડશો તો આંકડાશાસ્ત્ર બહુ નોમિનલ ચાર્જ છે. આ બધી જ વધારાની ફેસિલિટી એટલે તમને ગણાવું તો 25 પ્રકારની નવી જોગવાઈઓ કરી છે. એમાં પછી એક્સિડન્ટ પણ આવી જાય છે. એમાં એક ટ્રેન પર બીજી એક ડબ્બા ઉપર જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે એક ડબ્બા ઉપર બીજો ડબ્બો ચડી જતો હોય છે. એના માટેની અલગ જોગવાઈ કરી છે. વાઈફાઈની ઇન્ટરનેટ કનેક્ટિવિટીની જોગવાઈ કરી છે.
23 કલાક એટલે માત્ર 11:30 થી 12:30 સુધી જ ઇન્ટરનેટ સર્વિસ બંધ, બુકિંગની સેવા કરી છે. તત્કાલની વાત કરો તો 3 જગ્યાએ જ એમને સરચાર્જની વાત કરી છે. કઈ જગ્યાએ કે તમે તત્કાલમાં. અને આ બધી યોજનામાં જેને કંઈક એક્સ્ટ્રા જોઈએ છે, જેને કંઈક વધારાની સર્વિસ જોઈએ છે, એ વધારાની સર્વિસ ઉપર જ સરચાર્જ નાખ્યો છે. અને સરચાર્જ એ બહુ નોમિનલ હોય છે, એ કોઈ ભાડા વધારો નથી. અને આટલા વર્ષોમાં ક્યારેય રેલવેમાં ભાડા વધારો કર્યો જ નહોતો, એટલે ખોટી બુમરેંગ મચાવવામાં આવે છે. અને બીજું કહું કે આ દેશમાં ગરીબ જનતા માટે જેટલું કોંગ્રેસે કર્યું છે એટલું ક્યારેય પણ કોઈ પણ શાસનકર્તાઓએ કર્યું નથી. તમે જુઓ, આજે આપણે સહેલગામ માણી રહ્યા છે, આપણે પણ મુસાફરી કરીએ છીએ અને વિરોધ કરવાવાળા લોકોએ પણ મુસાફરી કરીએ છીએ. શતાબ્દી એક્સપ્રેસ એ કોંગ્રેસનું જ નજરાણું છે, રાજધાની એક્સપ્રેસ એ કોંગ્રેસનું જ નજરાણું છે, દુરંતો એક્સપ્રેસ એ કોંગ્રેસે જ આપી છે, ગરીબ રથ તો એ કોંગ્રેસે જ આપ્યો છે. કોંગ્રેસ જ ગરીબોની ચિંતા કરી શકે. અને બીજું કહું કે જે ભાડામાં માલેતુજારો, સુખી લોકો, પૈસાવાળા લોકો એર કન્ડિશનમાં પ્રવાસ કરતા હતા, એ જ યુપીના શાસનમાં ગરીબ રથમાં પેસેન્જર સ્લીપર કોચના ભાડામાં જે 268 કે 265 રૂપિયા જે ભાડું છે એ ભાડામાં એર કન્ડિશનનો લાભ મળે છે. અને બીજું કે અપર ક્લાસ છે, જે સુખી લોકો છે, સમાજની અંદર જે લોકો થોડો ખર્ચો ભોગવી શકે છે, એવા લોકો માટે જે ફેસિલિટી કરી છે તો એનો લાભ લેવાના છે. તો આપોઆપ સ્લીપર જે ક્લાસ છે અને સેકન્ડ ક્લાસ છે, કે જે ગરીબ ને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરવાના છે, એમને આપોઆપ એનો લાભ મળવાનો જ છે. જે આપની સાથે આ વિષય પર આગળ પણ ચર્ચાને વધારીશું, પણ તે પહેલા વેલકમ બેક. બ્રેક બાદ સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. આજે કેન્દ્રીય રેલવે બજેટ જાહેર કરવામાં આવ્યું. કઈ રીતના જોઈ શકાય તેને ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો આ તમામ વિશે ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે ફોન લાઈન ઉપર ભાજપ પ્રવક્તા વિજયભાઈ રૂપાણી જોડાયા છે. જી વિજયભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ તો આપની પાસેથી એ જાણવા માંગુ છું કે આજે જે કેન્દ્રીય રેલવે બજેટ જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાતના સંદર્ભમાં આ બજેટને આપ કેવી રીતે મૂલવો છો? ગુજરાતમાં ખૂબ નિરાશા વ્યાપી છે, કારણ કે ગુજરાતને લાગતું હતું કે આ વખતે મોટી એક્સપ્રેસ ટ્રેનો આપને મળશે, પરંતુ નાની નાની ટ્રેનો કે ભાઈ જસદણથી બોટાદ, હવે આ કઈ લાઈન નાખવાની, આ કઈ ટ્રેન કરવાની કે જે વાત છે એ કઈ એનાથી લાભ ના થાય. તો પરંતુ જે ગુજરાતના વિકાસ માટે, ગુજરાતના ટુરિઝમ માટે, ગુજરાતના ઉદ્યોગ માટે જે મોટી ટ્રેનો વર્ષોથી પેલા લાલુ યાદવે બિહારમાં આપી, મમતા બેનર્જીએ માત્ર બંગાળને આપી, એમ આ વખતે પવનકુમારે માત્ર ને માત્ર કોંગ્રેસી રાજ્યો અને માત્ર રાયબરેલીને ખુશ કરવા જ આ જે ટ્રેનોનો જે રીતે લાભ આપ્યો છે એનાથી ગુજરાતમાં નિરાશા થઈ છે. ગુજરાતની વર્ષોથી જરૂરિયાત હતી કે 5 એક્સપ્રેસ ટ્રેનો કલકત્તા, આ બાજુ જગન્નાથપુરી અને દ્વારકા સોમનાથથી આ વસ્તુ શરૂ થાય એવી અપેક્ષા હતી. બીજું, વેસ્ટર્ન રિઝર્વનું હેડક્વાર્ટર અમદાવાદ બને, કારણ કે વેસ્ટર્ન રેલવે એનું હેડક્વાર્ટર પાછું મુંબઈ હોય, એ અમદાવાદથી થાય, એ ગુજરાતની અપેક્ષા હતી. ગુજરાતની અપેક્ષા હતી કે ઘણા વખત ત્યાં જે 4 ટ્રેક લેનો, ડબલ ટ્રેક લેનો આ જે કરવાની હતી એનો કઈ આમાં વિચાર રખ્યો. મોટા મોટા જે કઈ સ્ટેશનોને અદ્યતન બનાવવાની જે વાત હતી એમાં નિરાશા છે. એટલે ટોટલ ગુજરાત માટે આખું સંપૂર્ણ બજેટ નિરાશાજનક છે. સાથે સાથે જે રીતે નૂરના ભાવોમાં વધારો કર્યો છે અને ટિકિટોના ભાવોમાં વધારો કર્યો છે, તો આ બજેટ ટોટલ આમ આખી જનતા માટે પણ ખૂબ મોંઘું અને ભાવ વધારાની પરંપરામાં એક વધારો થયો છે. એટલે યુપીએ પાર્ટ 2માં જે ભાવ વધારો ચોટી ગયો છે એ ભાવ વધારો આ બજેટને પણ આ રીતે રેલવેમાં આવીને ખૂબ નુકસાન થયું છે. જે વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમારી સાથે સ્ટુડિયોમાં જયરાજભાઈ પણ છે, તેમની સાથે ચર્ચા કરીએ. જે રીતે વિજયભાઈએ કહ્યું કે જે એક્સપેક્ટેશન્સ મૂકવામાં આવી રહી છે વર્ષોથી ટ્રેનને લઈને, રેલવે ડિપાર્ટમેન્ટને લઈને, તે શા માટે પૂરી કરવામાં નથી આવી? વિજયભાઈ સાંભળો છો? હાજી હાજી. હું આપને એ પૂછવા માંગુ છું કે ગુજરાતનું વર્ષોથી પ્રતિનિધિત્વ આપના રાષ્ટ્રીય નેતા શ્રી LK અડવાણીજી જ્યારે ગુજરાતથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને પરમેનન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ જ્યારે પ્રતિનિધિત્વ કરતા હતા, દેશમાં NDA નું શાસન હતું, ત્યારે એમને ગુજરાતને રેલવે માટે શું ભેટ આપી હતી એ જણાવો જરા.
અરે ભાઈ છેલ્લા 9 વર્ષથી તમારી સરકાર રેલવે બજેટો આપે છે, તમારી વાત કરો ને, અડવાણીજીની વાત કરીને મુદ્દાને ડાયવર્ટ શું કામ કરો છો? એટલા માટે કે આપનું પણ 7 વર્ષ શાસન રહ્યું છે કેન્દ્રમાં, એટલે અડવાણીજી આખા દેશના નેતા છે. વાત કરીને ખોટી વાતને ડાયવર્ટ શું કામ કરો છો? સંસદમાં ગુજરાતનું વિજયભાઈ, ગુજરાતનું અડવાણીજી ક્યાં આવે ભલા માણા? વિજયભાઈ ગુજરાતનું નેતાજી, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે અડવાણીજી. ચાલે છે, તમારા રેલવે મંત્રીઓ છે, એમાં અડવાણીજીની વાત લાવીને ડાયવર્ટ શું કામ કરો છો? એટલા માટે કે ઘણા વર્ષો સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. અરે ભાઈ કહું છું પ્રતિનિધિત્વ કરીશું, કરવાના છીએ, પણ એમને શું ગુજરાત સરકાર કોની છે? વખતે શું લાભ આપ્યો તો ગુજરાતને? અત્યારે આજે કોણ છે, કોને રજૂ કર્યું છે, એની વાત કરો ને. જૂની વાતો કરીને શું કામ કરો છો? એટલા માટે જૂની વાતો કરવી પડે કે આપણે શું આપ્યું તે પણ લોકોને કહેવું તો પડશે ને. અત્યારે તમે શું આપ્યું એનું કયો, તમે આપણે ભૂતકાળમાં પણ શું આપ્યું તે પણ કહેવું પડશે વિજયભાઈ. કયો ને, અગાઉની વાત કરીને શું કામ આડેવાળી વાત કરો છો? બરાબર જ વાત કે જવાબ તો આપવો પડે. વાત પાણી કેમ દો છો? જવાબ તો આપ્યું હતું. અમે નવી ટ્રેનો ઘણી ચાલુ કરી હતી, બધું કે અમારી જવાબદારી રજૂઆત કરી ગુજરાત માટે. ગુજરાત માટે આપો છો એની વાત કરો. ગુજરાત માટે શું કરી હતી આપો જણાવો. તો તમે આપો ને. અમે તો ઘણું આપ્યું છે. અહીંથી શતાબ્દી, રાજધાની બધી ટ્રેન છે, દુરંતો જેટલી નવી 5 આ દેશને કોંગ્રેસે 5 નવા નજરાણા આપ્યા છે, એમાં દુરંતો આવી જાય, ગરીબ રથ આવી જાય, રાજધાની આવી જાય છે. સુપરફાસ્ટ ટ્રેનો બધી બીજા રાજ્યોમાં ગઈ છે, આપણા રાજ્યોને કાંઈ મળ્યું? વિજયભાઈ મારી વાત ટાળશો નહીં, આપ જવાબ આપો. આપણા પરમેનન્ટ પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ છે એલ કે અડવાણીજી, એમને શું રજૂઆત કરી હતી રેલવે માટે? ગુજરાતને શું ભેટ અપાવી હતી એ કહો. રેલવેમાં બધી રજૂઆતો થયેલી છે, નવી ટ્રેનોની વાત થયેલી છે, અમારા સંસદ સભ્યો કરેલી છે, ભૂતકાળમાં મેં પણ કરેલી હતી. સવાલ કઈ કરવું જ નથી, ગુજરાતનું કઈ ઉપજતું નથી એમ જો ને. અરે ચલો, અમારા શાસનમાં નહીં પણ તમારા શાસનમાં તમે શું કર્યું એ તો કહો. રેલવે મંત્રી નારાયણભાઈ અને ભરતસિંહ હતા, ગુજરાતમાં શું હતું? તમે ગુજરાતની હું એ કહેવા માંગુ છું, ગુજરાતના મંત્રીઓનું ત્યાં ઉપજતું જ નથી કઈ, અને ગુજરાતની કોંગ્રેસનું ત્યાં કઈ ઉપજતું નથી, એની જવાબ આપો તમે. વિજયભાઈ, જો અમદાવાદમાંથી શતાબ્દી એક્સપ્રેસ પસાર થાય છે, રાજધાની પણ આવે છે, દુરંતો પણ છે, આ બધી કોંગ્રેસની ભેટ છે, આઝાદી એક્સપ્રેસ પણ આવશે. પણ મારા પ્રશ્નનો આપ જવાબ ટાળી રહ્યા છો. મારા પ્રશ્નનો જવાબ આપો. શતાબ્દી નવી ટ્રેન મળી આપને કઈ? આપણે જે રાજધાની નવી એટલી મળી આપને? મને લોકોને ભરમાવાનું બંધ કરો. જે તમે પ્રશ્ન પૂછેલો જવાબ આપો. તમે ભરમાવો છો એટલે ગુજરાતની પ્રજા તમારી ભેગી નથી, ચૂંટણીઓ હારો છો. અમે એ તો આપ રાજકીય, તમે રાજકીય અવલોકન કરી રહ્યા છો. હું વિકાસની વાત કરું છું. ગુજરાતને આપે કઈ ટ્રેનો અપાવી હતી? તમે મને કહો, એક શતાબ્દી નવી મળી આપને? આટલી જેટલી રેલવેની, જેટલી દેશની આઝાદીના 65 વર્ષમાં રેલવેના કોચ બનાવવાની નાનકડી ફેક્ટરી આપણે નથી મળતી. એ આવી છે ને. હમણાં તો તમારા મુખ્યમંત્રી શ્રીરામ કોલેજમાં જઈને કહી આવ્યા હતા કે શિલાજી જે ટ્રેન દિલ્હીમાં ફરે છે એ કોચ અમે બનાવ્યા છે. એટલે એ કોચની સ્થાપના ભારતીય જનતા પાર્ટીએ કરેલી. શું વિજયભાઈ, લોકોને શું કામ ભરમાવો છો? લોકોને શું કામ ગેરમાર્ગે દોરો છો? એ પ્રાઇવેટ કંપની તો પ્રાઇવેટ કંપની નાખ્યા છે, રેલવે તરફથી કારખાના આપણા રાજ્યમાં કેમ નથી થતા? જી વિજયભાઈ, આપને હું અટકાવવા માંગીશ, આપ અમારી સાથે લાઈન પર જોડાયેલા રહો. જરાજભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે કોચ ફેક્ટરીની આપણે વાત કરી, ગયા વર્ષના રેલવે બજેટની અંદર કચ્છમાં એક રેલવે કોચ ફેક્ટરીની જાહેરાત કરવામાં આવી હતી, તે બિલકુલ આગળ નથી વધી. તેનું કારણ શું છે? આગળ વધી નથી એવું નહીં, ટેકનિકલ ફિઝિબિલિટી એનો રિપોર્ટ પણ આવી ગયો છે. એક બાજુ વિરોધ પક્ષો એમ કે એમને કોઈ પણ અમે વાત કરીએ કે તમે આ યોજના કરી હતી એનું શું કર્યું હતું, તો કે પાઇપલાઇનમાં છે. પણ ટેકનિકલ ફિઝિબિલિટી રિપોર્ટ પણ કચ્છની ફેક્ટરીનો આવી જ ગયો છે. એ પાઇપલાઇનમાં છે. 1 વર્ષમાં કોચ બનાવવાની ફેક્ટરી એકી રાતોરાત ચાલુ ન થઈ શકે, એ આપ જાણો છો. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે, એટલે ઉતાવળે કંઈ આંબા ન પાકે. એ ફેક્ટરી બનવાની જ છે, એનું કામકાજ ચાલુ જ છે. એમને માહિતી ન હોય તો માહિતી મેળવી અને પછી લોકો સમક્ષ કે. અને બીજી વાત, એ ફેક્ટરીની વાત તો કરી જ છે. દર વર્ષે જ્યારે રેલવેમાં નવા જેટલા યુનિટ આવે એના ભાગરૂપે બીજી બોટલિંગ ફેક્ટરી પણ ગુજરાતમાં આપી છે, આપ જાણો છો. પછી આપણે ફક્ત એટલા વાંક જ કાઢવાના હોય ને જો કેવું હોય તો કહી શકાશે. બાકી જો પોઝિટિવ તમે વાત કરવા માંગતા હોય તો ઘણા બધા મુદ્દા છે, 150 મુદ્દા છે એવા. રેલ બજેટમાં હું તમને આ કાગળમાં લખેલા જ છે. બજેટમાં પણ આજે હમણાં જાહેરાત કરી છે. એ બજેટની તમે ટોટલ વાત કરશો
તો જે બધો લાભ આખા ભારતના રેલવે તંત્રને મળવાનો છે, ઇન્ડિયન રેલવેઝને બધો લાભ મળવાનો છે, તેનો લાભ વેસ્ટર્ન રેલવેઝને પણ મળવાનો છે. એટલે ફક્ત એટલી ટ્રેનના આંકડા ગણવા, અને બીજું જેટલો ભાગ આવે છે, દાખલા કે ગેજ કન્વર્જન છે તો ગેજનું રૂપાંતરણ છે તો એના હિસ્સે કરવામાં આવે જ છે. અને આ જે વાત કરે છે, ધાર્મિક વાત કરે છે, સોમનાથની વાત કરે, સોમનાથની ટ્રેન આપી જ છે, તો આપે કરવી હતી ને સોમનાથ સુધી કોને રોક્યા કરતા? અમારું એ જ કહેવું છે, તમારું શાસન 7 વર્ષ રહ્યું જ છે ને કેન્દ્રમાં, 3 વાર સોગંદ લીધા છે માનનીય વાજપેયીજીએ, તો એ વખતે પણ જાહેરાતો કરી જ દેવી જોઈએ ને. રાજકારણ કરવા માટે તમે સોમનાથ આવો છો તો પછી સોમનાથની રેલવે લાઈન પણ કરવી જ જોઈએ, લોકોને એનો લાભ તો આપવો જ જોઈએ ને. ફક્ત નાચવું ન હોય એટલે મારું આંગણું છે તમારું વાંકું છે એ કહેવું બહુ સહેલું છે. વિકાસ કરવો બહુ અઘરો છે. આ દેશનું શાસન 100 કરોડની 125 કરોડની જનતા, એ જનતાનું મોટામાં મોટું હાર્ટ છે રેલવે છે, એટલે રેલવેની અંદર ફક્ત કહેવું સહેલું છે. જી વિજયભાઈ, આપ શું કહેશો? જયરાજભાઈ જે વાત કરી તેના મામલે આપની શું પ્રતિક્રિયા છે? ફોન લાઈનની કનેક્ટિવિટીમાં કંઈક પ્રોબ્લેમ છે. જયરાજભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીએ તો જે રીતે રેલવે નીર ફેક્ટરીની તમે વાત કરી, તેનાથી આગળ જતા કેટલો લાભ થશે અને તે ક્યાર સુધીમાં શરૂ થશે? એ ટેકનિકલ રિપોર્ટ હજુ તો આજે જાહેરાત કરી છે. જી, એની ટેકનિકલ સેન્કશન. અને બીજી એક વાત ખાસ કહેવા માંગુ છું, આપણે જે પ્રશ્ન કર્યો એમાં જે મારે વાત કહેવી હતી એમાં સમાવેશ થઈ જાય છે કે આ સરકાર એટલે ગુજરાતની રાજ્ય સરકાર ફેડરલ સિસ્ટમમાં, એટલે સંઘીય જે ઢાંચો છે ભારત સરકારનો, લોકશાહીમાં ડેમોક્રેટિક સિસ્ટમમાં જે સંઘીય ઢાંચો જેને આપણે ફેડરલ સિસ્ટમ કહીએ છીએ, ફેડરલ સિસ્ટમમાં કેટલાક વિષયો રાજ્ય સરકારના હોય છે. એ રાજ્ય સરકારના વિષયમાં રેલવેનો કોઈ ટ્રેક નવો બનાવ હોય, આજે નેશનલ ફ્રેટ કોરિડોર છે આખો બોમ્બે ટુ દિલ્હી સમજી લો, તો આખું ગુજરાત એમાં આવે જ છે. 40% હિસ્સો ગુજરાતનો એમાં સમાવેશ થઈ જાય છે. પણ એક નવો રેલવે ટ્રેક કરવો હોય કે એનું ગેજ કન્વર્ઝન કરવું હોય, ડીઝલમાંથી તમારે એનું ઇલેક્ટ્રિફિકેશન કરવું હોય, વિદ્યુતીકરણ જેને કહીએ છીએ, તો ખૂબ સમય લાગે છે એનો. કારણ કે જ્યારે વાસ્તવિક રીતે આમાં જઈએ છીએ એટલે જમીન સંપાદન કરવાની વાત આવે, જમીન સંપાદન કરી એટલે એના જાહેરનામા બહાર પાડવા પડે, જાહેરનામા જાહેર અખબારોમાં એની જાહેરાત આપવી પડે, લોકોના વાધા સૂચન સ્વીકારવા પડે, વાધા સ્વીકાર્યા પછી એમાં કોર્ટ મેટરો થાય, કોર્ટોની પણ સીધી ન્યાય આપવા માટેની દખલગીરી હોય છે. અને દખલગીરી શબ્દ એટલા માટે વાપરું છું કે નુકસાનકારક નહીં, પણ ક્યાંક કોઈને અન્યાય પણ થતો એને ન્યાય આપવા માટે પણ કોર્ટો દાખલ થાય છે. એટલે એ પ્રક્રિયામાં રાજ્ય સરકાર બિલકુલ સહયોગ આપતી નથી. જેટલો સહયોગ પોતાના માનીતા ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે, જેટલો સહયોગ અદાણીને કે ટાટાને કે એસાને આપવામાં આવે છે, એટલો રેલવેને સહકાર ક્યાં આપવામાં આવે છે? જી વિજયભાઈ, આપ શું કહેશો આ વિશે? એટલે આમાં જયરાજસિંહભાઈ રાજકીય જ વાત કરે છે. મૂળ વાત એ છે કે ગુજરાતને જો વિકાસ કરવો હોય તો ગુજરાતને નેશનલ કોરિડોર ઝડપથી આવવો જોઈએ. ગુજરાતનો જો વિકાસ કરવો હોય તો ગુજરાતના બંદરોને બધાને રેલવે ટ્રેકથી જોડવા જોઈએ. ગુજરાતનો વિકાસ કરવો હોય તો ગુજરાતના નમક ઉદ્યોગોને નમકના રેક મળતા નથી, ટ્રેનમાં રેક મળતા નથી, આખા ભારતને નમક આપણે પૂરું પાડી છે, એની વ્યવસ્થા કરવી જોઈએ. મૂળ વાત એ છે કે રેલવેનું તંત્ર ગુજરાત પ્રત્યે સદંતર ઉદાસીન છે. એક નાનો ઓવરબ્રિજ કે એક નાનકડો ફાટક પણ છે ને, આ રેલવેનું તંત્ર બદલાવતું નથી. ગુજરાતના પ્રત્યેક કિન્નાખોરી સાથે વર્તે છે. ગુજરાતના બધા એમપી, ઇવન કોંગ્રેસના એમપીઓ પણ આ રેલવેના તંત્રથી ખૂબ નારાજ છે. અમે લોકોએ તો હાઉસમાં આ બધું સાંભળેલું છે કે લોકો કરગરતા હોય છે. અને ત્યારે આપણે અપેક્ષા હતી કે નારાયણભાઈ રાઠવા અને ભરતસિંહભાઈ સોલંકી જેવા બે ગુજરાતના રેલ મંત્રીઓ બની ગયા. કમનસીબે ગુજરાતને કોઈ લાભ થયો નથી. બધું લાલુ યાદવ, મમતાબેન અને હવે ઉત્તર પ્રદેશ અને દિલ્હી સિવાય આ કોંગ્રેસની સરકારે રેલવેમાં ગુજરાતને કોઈ લાભ આપ્યો નથી. ન નવી ટ્રેન મળી, ન નવી ફેક્ટરી મળી, ન ગુજરાતના ઉદ્યોગોને, ગુજરાતના વિકાસને ધ્યાનમાં રાખીને કોઈ પ્લાનિંગ થયું, ન ગુજરાતના જાત્રાના સ્થળો. ઇવન તમને કહું, તમારે જવું હોય તો હરિદ્વાર ટ્રેનો ઘણી મળે, તમારે જવું હોય તો ભુવનેશ્વરની ટ્રેન ઘણી મળે, પણ સોમનાથ અને દ્વારકાની સીધી ટ્રેનો ન જોડાય. આ કેવું ચાલે? વિજયભાઈ મને વાત કરે છે કે રાજકીય અવલોકન કરે છે, તો એ જ રાજકીય અવલોકન કરે છે. હું એ પણ આપને જણાવું છું. આપ લાઈન પર જ છો ને વિજયભાઈ? સાંભળું છું. હાજી, આપને એ કહેવા માંગુ છું કે આપણે જે સોમનાથની વાત કરી, તો કેટલાક જે ધાર્મિક સ્થળો છે એમાં અંબાજીનો પણ સમાવેશ થાય છે. આપ જાણો છો કે હું જે વિસ્તારમાંથી આવું છું, હું જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરું છું, એ તારંગા સુધી એની રેલવે લાઈન છે.
પછી તો અરવલ્લીના પર્વતો આવે છે, ત્યાં ટેકનિકલ ફિઝિબિલિટી ક્યાં છે, છતાં પણ ભારત સરકારે મંજૂર કરેલી છે એ પ્રોજેક્ટ પાઇપલાઇનમાં જ છે. આપણે જાણ કરો ક્યાંથી બહાર નીકળશે એ હું એ જ કહેવા છું. એટલે ટેકનિકલ જે વાત તારંગા વાળો પ્રોજેક્ટની ચર્ચા અમે લોકો સંસદમાં કરીને થાકી ગયા. અને આપે તારંગા મહેસાણાને જોડતી રેલ લાઈન તાત્કાલિક થવી જોઈએ, જેથી અંબાજીનું મહત્વ ઉભું થાય. પણ આ નાની નાની વાત પણ આપણા રેલ મંત્રીઓ નથી કરી શક્યા. એટલે આપણે અગાઉના અભ્યાસ કર્યો હોય એટલે આપને ફરીથી ધ્યાન ઉપર મૂકવા માંગુ છું કે એ કામકાજ એનું ચાલુ છે, એનો રિપોર્ટ સબમિટ થવાની તૈયારીમાં છે. હું મારી ટેકનિકલ વાત કરું છું આપને તારંગા રેલવે લાઈનની. વિજયભાઈ કેટલા વર્ષથી ચાલે છે તારંગા વાળું? તારંગા વાળી જ વાત કરું છું આપને. હવે કેટલા વર્ષથી ચાલે? છેલ્લા 20 વર્ષથી ચાલે છે. પણ એની જાહેરાત થઈ ચૂકી છે રેલવે મંત્રાલયમાં, બજેટેડ વસ્તુ છે, બજેટમાં પણ એની જોગવાઈ થયેલી છે. અમારા સાંસદ જગદીશ ઠાકોરના નોટમાં પણ છે, એનો ઉલ્લેખ પણ છે, એટલે આપ જોઈ પણ શકો છો. કાંઈ ઠેકાણા નથી, કોઈ વસ્તુ નથી ને કાંઈ કામ પણ ચાલતા નથી. બધું આપ ખોટી વાત કરી રહ્યા છો. ના હકીકત કહું છું તમને હું. અને હું તો મારા 6 વર્ષ રાજ્યસભાના વયા ગયા, દરેક વખત આ ચર્ચાઓ ચાલી છે, પણ કાંઈ કોન્ક્રીટ થતું નથી. મને તમે કહો કે વિરમગામ અને વેરાવળ વચ્ચે બીજી બ્રોડગેજ ડબલ ટ્રેક નાખવાની વાત કેટલા વખત ત્યાં બાકી છે? એમાં 8 વખત રાજ્ય સરકાર એમાં રોડા રાખે છે, રાજ્ય સરકાર સહકાર આપતી નથી. જમીન સંપત્તિ જો રાજ્ય સરકાર, વિજયભાઈ, રાજ્ય સરકાર અને તંત્રનો બિલકુલ સહયોગ મળતો નથી. જમીન સંપાદનમાં સરકારનો સહયોગ મળતો નથી. એના દબાણો દૂર કરવામાં પોલીસ સુદ્ધા સરકાર તંત્ર અને સરકારી તંત્ર સહયોગ જ આપતી નથી. જયરાજભાઈ એક મિનિટ. જી વિરમગામ થી વેરાવળ વચ્ચે રેલવેની પોતાની લાઈન તો છે, ટ્રેક બાજુમાં સેકન્ડ ટ્રેક નાખવાનું છે. જમીન સંપાદક થઈ ગયેલી છે, રેલવેની પાસે જમીન છે જ બાજુમાં ટ્રેકમાં, પણ ટ્રેકના પૈસા ફાળવતી નથી કામ કરતા. રેલવે બોર્ડ ધ્યાન નથી આપતું, કારણ કે ગુજરાતનું ત્યાં ઉપજતું નથી કાંઈ. આપ તો પછી આપણું શાસન કરાવી લેવું જોઈએ ને, હું એમ તો કહેવા માંગુ છું. અમે તો 5 વર્ષ જ રહ્યા ફક્ત, તમે તો વર્ષો ત્યાં છો ભલા માણસ. પણ એ તો આમાં અમારો વાંક નથી ને વિજયભાઈ. 8 વર્ષ ત્યાં જવાબદારી કોની? ભરતસિંહ રેલ મંત્રી હોય તો જવાબદારી કોની? ગુજરાતમાં ભાજપનો કોઈ રેલ મંત્રી નથી અત્યાર સુધીમાં. નારાયણભાઈ રાઠવા રેલ મંત્રી હતા તમારા, કોની જવાબદારી છે? તો પછી એટલે જવાબદારી એટલે જે ભાડે જેટલું ગુજરાતના ફાળે આવે છે એટલે તો કર્યું જ છે. ના, એટલે નવું કઈ જેટલું બીજા રાજ્યોના ભાગે આવે છે એટલું આપણા રાજ્યના ભાગે નથી મળતું. એટલા માટે કે એ પણ હું કહેવા માંગુ છું, પ્રપોઝનલી ગુજરાતની જનતાને તમે વિરોધ પક્ષ તરીકે કેન્દ્રમાં અને યુપીની સરકારને ખોટી રીતે તમે ભાંડો છો. એટલા માટે કે આપ એક વાત સમજાવો કે ગુજરાત અને ઉત્તર પ્રદેશ, અમે ગુજરાતી છીએ, સવાય ગુજરાતી છીએ, ગુજરાત માટે ગૌરવ છે, અડધી રાતે ગુજરાત માટે અમે સહયોગ આપવા તૈયાર છીએ. પણ પ્રપોઝલ વાત તો આવે ને ફેડરલ સિસ્ટમમાં. આપણે અહીંયા અહીંથી આપણે 26 સાંસદો મોકલી છે, યુપી ઉત્તર પ્રદેશની અંદર 80 સાંસદો છે, ત્યાં કેટલા જિલ્લા છે, કેટલી વસ્તીનું ધોરણ છે, એ પણ જોવામાં તો આવે ને. આપણે યુપીની સરખામણી બંગાળ અને ગુજરાત બે સરકાર કહેવાય ને. તમે જોયું બંગાળમાં કેટલું હતું મમતા વખતે સરકાર તમારી જ હતી, પ્રધાનમંત્રી. અરે એની ક્યાં ના પાડું છું, પણ સરખામણી તો કરો આપ. પ્રપોઝલ તો જોવા, રેશિયો તો જોવા. સરખું થાય ને, એટલે બંગાળ ને ગુજરાત સરખું થાય, બિહાર ને ગુજરાત સરખું ગણાય. તો બિહાર ને બંગાળમાં જ બધું ચાલ્યું, કારણ કે પોલિટિકલી દબાઈને સરકારો ચાલી છે. સર્વાંગી દેશમાં અમારી ડિમાન્ડ રહી છે કે દેશમાં રાજકીય રીતે બજેટ ન થવા જોઈએ. દેશના સર્વાંગી ઉત્કર્ષ માટેનો કચ્છથી માંડીને ગૌહાટી હોય, કાશ્મીરથી માંડીને કન્યાકુમારી, આખા નેટવર્કને જોવું જોઈએ. કમનસીબે યુપીએના શાસનમાં માત્ર એક એલાયન્સની રાજનીતિ ઉપર માત્ર ને માત્ર સ્ટેટને આધારિત આ બજેટો બન્યા છે રેલવેના. આ એ તકલીફ છે બધી. જી વિજયભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આગળ પણ આ વિષય પર ચર્ચાને આગળ વધારીશું. હાલ એક બ્રેક બાદ અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. રિઝર્વેશન અને તત્કાલ ચાર્જમાં વધારો કર્યા બાદ હવે અમદાવાદ અને મુંબઈ વચ્ચેના ભાડા પર નજર કરીએ. તો હાલ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે 265 રૂપિયા અંદાજિત ભાડું છે, જેમાં સુપરફાસ્ટ ચાર્જ અને તત્કાલ ચાર્જ ઉમેરીએ તો ભાડું વધીને 300 રૂપિયા થશે. તે જ રીતે ફર્સ્ટ એસીમાં 1610 રૂપિયાનું હાલનું ભાડું 50 રૂપિયા વધીને 1660 રૂપિયા થશે. સેકન્ડ એસીમાં હાલનું ભાડું 945 રૂપિયા છે, જેમાં સુપરફાસ્ટ ચાર્જ 15 રૂપિયા, તત્કાલ ચાર્જ 100 રૂપિયા વધીને 1060 રૂપિયા થશે. તો થર્ડ એસીનું ભાડું હાલ 630 રૂપિયાની આસપાસ છે, જેમાં 15 રૂપિયા સુપરફાસ્ટ ચાર્જ અને તત્કાલ ચાર્જ 50 રૂપિયા ઉમેરીને નવું ભાડું
₹695 થશે. તો 80 ચેરકારનું ભાડું ₹780 છે, જેમાં ₹50 વધારો થતા તે અંદાજે ₹830 થશે. તો આ વખતે જાહેર થયેલા કેન્દ્રીય રેલવે બજેટની અંદર ગુજરાતના ફાળે કેટલીક નવી ટ્રેનો પર આવી છે. કઈ છે આ નવી ટ્રેનો, તેના પર એક નજર કરીએ. રેલ મંત્રી પવન બંસલ દ્વારા રજૂ કરવામાં આવેલા રેલવે બજેટમાં ગુજરાત માટે નહિવત જેવી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત એક વિકાસશીલ રાજ્ય છે. ઉદ્યોગો અને ધંધાદારીઓની જરૂરિયાતોને જોતા ઘણા શહેરોને નવા રેલવે જોડાણો, ટેકનોલોજીથી સજ્જ સ્ટેશનો અને ધંધાકીય સરળતાઓ રહે તેવી જાહેરાતોની અછત વર્તાઈ હતી. ત્યારે ગુજરાતને ફાળવવામાં આવેલી નવી ટ્રેન પર નજર કરીએ તો ગુજરાતને ફાળે માત્ર 9 નવી ટ્રેન આવી છે, જેમાં 4 એક્સપ્રેસ અને 5 પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી જોધપુર, વિસ્તાર એક્સપ્રેસ જે વાયા અમદાવાદથી પાલનપુર થઈને જશે, હરદ્વાર એક્સપ્રેસ જે વાયા વલસાડ થઈને જશે, ગાંધીધામ વિશાખાપટ્ટનમ વાયા અમદાવાદ થઈને જશે. આ ઉપરાંત 5 પેસેન્જર ટ્રેન્સમાં ભાવનગરથી પાલીતાણા, ભાવનગરથી સુરેન્દ્રનગર, નડિયાદથી મોડાસા, સુરેન્દ્રનગરથી ધાંગધ્રા અને સોમનાથથી રાજકોટની નવી પેસેન્જર ટ્રેન્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતને ફાળે આવેલી નવી રેલવે લાઇન જોઈએ તો કંડલાથી પાલનપુર રાજકોટ થઈને વેરાવળ જતી રેલવે લાઇન, વટવા પાલનપુર થઈને સામખિયારી જતી રેલવે લાઇન, આણંદથી બોરસદ જતી કપડવંજ થઈને ટીંબા જતી રેલ, મોડાસાથી મેઘરેજ થઈને વાસવાડા જતી રેલવે લાઇન, રાજપીપળાથી કેવડિયા જતી રેલ લાઇન, ધનસુરાથી તલોદ જતી નવી રેલવે લાઇન જોડાઈ છે. જ્યારે ગેજ પરિવર્તન કરવામાં આવેલી ટ્રેન્સ પર નજર કરીએ તો અમદાવાદથી બહુચરાજી જતી રેલવે લાઇન, પેટલાદથી નડિયાદ જતી રેલવે લાઇન, ગઢડાથી ધાંગધ્રા જતી રેલવે લાઇન અને ભાદરણથી બોચાસણ જતી રેલવે લાઇનનો ગેજ પરિવર્તન કરવામાં આવેલી ટ્રેનમાં સમાવેશ થયો છે. ગુજરાતની કેટલીક ટ્રેનના રૂટની સંખ્યા પણ વધારવામાં આવી છે, જેમાં પાલીતાણાથી ભાવનગર જતી ટ્રેન, આગ્રાથી અમદાવાદ જતી ટ્રેન, અમદાવાદથી ગોરખપુર જતી ટ્રેન, બાંદ્રાથી હરિદ્વાર જતી ટ્રેન અને અમદાવાદથી નાગપુર જતી ટ્રેનનો સમાવેશ થાય છે. તો ડબલ ટ્રેક કરવામાં આવેલી ટ્રેન પર નજર કરીએ તો વિરમગામથી સાયલા જતી ટ્રેન, કંડલાથી પાલનપુર જતી ટ્રેન, બારડોલીથી વ્યારા જતી ટ્રેન, રાજકોટથી વેરાવળ જતી ટ્રેન અને લીલાપુરથી સુરેન્દ્રનગર જતી ટ્રેનનો સમાવેશ થાય છે. ઉપરાંત મોરબીથી વાંકાનેર જતી ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે, જ્યારે સોમનાથથી દ્વારકા જતી ટ્રેનને ઓખા સુધી લંબાવવામાં આવી છે. જ્યારે કલોલ, ગાંધીનગર અને ખોડિયાર સુધી જતી ટ્રેનનું વિદ્યુતીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો અમદાવાદ ખાતે એક રેલ નીર બોટલિંગ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં કરવામાં આવેલી ડેમો અને મેમુ ટ્રેનમાં ગુજરાતને ફાળે એક પણ મેમુ કે ડેમો ટ્રેન આવી નથી. આ ઉપરાંત ગુજરાતમાં એક પણ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત કરવામાં નથી આવી. આમ બજેટમાં ગુજરાતને ફાળે સામાન્ય કહી શકાય તેવી જાહેરાતો કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. પેસેન્જર ટ્રેન્સની વાત તો કરી ચૂક્યા, પણ જો ગુડ્સ ટ્રેનની વાત કરીએ તો તેની અંદર જે રીતે 5% વધારો કરવામાં આવ્યો છે, અત્યારે જ્યાં એક તરફ આપણે મોંઘવારીને કાબૂમાં લેવાના તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આ ભાવ વધારો ઓવરઓલ તમને નથી લાગતું કે આગળ જતા વસ્તુઓના ભાવ વધારશે, જેનો બોજ આમ જનતા ઉપર પડશે? જે વસ્તુનું નિરાકરણ જ ન હોય એમાં બોજ નાખ્યા વગર છૂટકો હોતો નથી.
આ બધાનો ફરતો વાત જાય છે એના ફ્યુઅલ પર. એ ફ્યુઅલ માટે આવશે વાત તો ડીઝલની, એન્જિન ડીઝલથી ચાલતું હોય અથવા તો ઇલેક્ટ્રિકથી ચાલતું હોય. ઇલેક્ટ્રિકની વાત આવે તો પછી એનો કોલ જોઈએ અને એની માટે એટલે સરવાળે ફ્યુઅલ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે રીતે ભાવ આખી દુનિયામાં એનું જે પ્રાઇસ ટેગિંગ છે એ આખી દુનિયાની અંદર એના પ્રાઇસ ટેગ છે એ હવે ગ્લોબલ થઈ ગયા છે. કોઈ વ્યક્તિગત દેશનો કે ગુજરાતનો કે રાજ્યનો કે બીજા રાજ્યનો સવાલ જ નથી. એક બેરલ આપણને કેટલી કિંમતમાં પડે છે એ અનુસાર જ એના ભાવ છે. એટલે એ જે ભાવ વધારો વેપારીઓ કે ગુડ્સ ટ્રેન દ્વારા જે ગુડ્સ લાવવામાં આવે છે એ ટ્રાન્સપોર્ટેશનના ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસના આંકડા પ્રમાણે સૌથી સસ્તું જો કોઈ ટ્રાન્સપોર્ટેશન હોય તો એ રેલવેઝ છે. એમાં પણ ઇન્ડિયન રેલવેઝ. તમે જાણો છો કે ઇન્ડિયન રેલવેઝ આજે દુનિયાના આખી દુનિયામાં વર્લ્ડ વાઇડ ચોથા નંબરે પ્રવેશ કરી રહી છે. એ રશિયા એટલે રશિયન રેલવેઝ, સાઇબિરિયન ટ્રાન્સ સાઇબિરિયન્સના આપ જાણતા હશો. એટલે રશિયા, યુએસ આજે ચોથા નંબરે ઇન્ડિયન રેલવેઝ પ્રવેશી રહી છે. 10,000 ટન લોડ એ ગુડ્સ ટ્રેન મારફતે જતું હોય એવું પણ દુનિયાના બીજા અને ત્રીજા નંબરે આજે ભારત દેશ પ્રવેશી રહ્યો છે. આપણે હું અટકાવવા માંગીશ. આપણી સાથે રાજકોટ ભાજપના પ્રદેશ પ્રવક્તા ઇલિયાસભાઈ પઠાણ જોડાયા છે. જે ઇલિયાસભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત કરું છું. જે રેલવેનું જે આ વખતનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત માટે, તેને આપ કેવું માનો છો? જી મેડમ, એના માટે હું સ્પષ્ટ કહી શકું કે રેલવેનું બજેટ કેન્દ્રની યુપીએ સરકાર પાસે અમારી અપેક્ષા હતી કે ચૂંટણીલક્ષી હશે અને લોકોને વધુમાં વધુ મોંઘવારીથી રાહત આપનારું હશે. પરંતુ આ બજેટ ડાયરેક્ટલી મોંઘવારીને પ્રોત્સાહન આપે એ પ્રકારનું છે એવું હું સ્પષ્ટ માનું છું. દરેક વસ્તુમાં ખાસ કરીને સૌથી વધારે નુકસાનકારક જે મોંઘવારીને પ્રોત્સાહન આપે એવી વાત હોય તો જે માલ વહનની અંદર જે રેલવે ભાવ વધારો કરેલો છે એ ભાવ વધારો ડાયરેક્ટ લોકોને સીધો સ્પર્શે છે અને મોંઘવારી વધુ બેકાબુ બનશે અને આમ આદમી આમ પણ પીસાઈ રહ્યો છે અને વધુ નુકસાનીમાં જશે. મને એવું લાગે છે કે આના કારણે મોંઘવારી ઉપર ભયંકર અસર થશે અને રેલવે આમ પણ સુવિધા તો આપી શકતું નથી, ઉપરથી આ માર વધારે પડતો છે. ઇલિયાસભાઈ, તમે જે રીતે કહ્યું કે આ આખું જે બજેટ છે તેની પાસેથી તમને અપેક્ષા હતી કે આ ચૂંટણી લક્ષી હશે, ત્યારે શું આપણું માનવું છે કે રાયબરેલીમાં જે કોચ ફેક્ટરી એક વધુ આપવામાં આવી છે તે પણ માત્ર રાજકારણ છે? બિલકુલ રાયબરેલીમાં એટલા માટે કે ત્યાં યુપીએ ચેરપર્સન ના મત વિસ્તારને લગત છે એ વિસ્તાર, એટલે ત્યાં આપવામાં આવેલ છે. હકીકતે રેલવેને રાજકીય રીતે મૂલવવું ન જોઈએ. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવેનો ઉપયોગ થવો જોઈએ. જ્યાં સુધી હું તો રેલવેમાં ખૂબ જ મુસાફરી કરું છું, બલકે એક આમ આદમી છું અને આમ આદમી તરીકે હું આ રેલવેનું આખું જે આ વખતનું બજેટ છે એને બિલકુલ લોકોને નુકસાન કરતા અને મોંઘવારીને પ્રોત્સાહન આપનારું માનું છું. જયરાજભાઈ, શું આપને પણ એવું લાગે છે કે આ બજેટ? ઇલિયાસભાઈને કહેવા માંગુ છું કે કાંકરિયામાં સ્પેશિયલ બજેટ ફાળવવામાં આવે, મણિનગર મત વિસ્તારમાં ફાળવવામાં આવે તો એને એમાં રાજકારણ ન ગણી શકાય. આનંદબેનનો મત વિસ્તાર હોય અને મેડિકલ કોલેજ ત્યાં આપવામાં આવે તો એને રાજકારણ સાથે ન મૂલવી શકાય. અને રાયબરેલીમાં કોચની ફેક્ટરી નાખવામાં આવે એને આપ રાજકારણ સાથે જોડો છો. એટલે વિકાસને અને રાજકારણની આપની વ્યાખ્યામાં ડબલ સ્ટાન્ડર્ડ કેવી રીતે હોઈ શકે? મને જવાબ આપો ઇલિયાસભાઈ. રાયબરેલીની વાત હું એટલા માટે કહેવા માંગુ છું કે રાયબરેલીને આપે એના સામે મને વાંધો નથી, પણ સાથે સાથે ગુજરાતના ઘણા બધા શહેરો એવા છે કે જેને રેલવે સાથે અનેક શહેરો સાથેનો સંપર્ક નથી થઈ શકતો વ્યવસ્થિત. તો જો રાયબરેલીને આપવામાં આવે છે તો ગુજરાતના અને દેશના અન્ય રાજ્યોમાં પણ અનેક જગ્યાએ આવી સહુલિયતની જરૂર છે. આ અગાઉ પણ મારો અનુભવ બહુ ક્લિયર છે કે જ્યારે લાલુ પ્રસાદજી રેલવેના મંત્રી હતા તો તેમણે બિહારના પોતાના મત વિસ્તારની અંદર રેલવેના કોચ બનાવવા માટેની ફેક્ટરી બનાવવાનું અને બાકીનું આયોજન કરેલું હતું. તો એના માટે ખરેખર તો ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કરવાનું હોય છે, નહીં કે રાજકીય દ્રષ્ટિએ. હવે આપ કહો છો કે આનંદીબેનનો મત વિસ્તારમાં
કોઈ મેડિકલ કોલેજ બનાવી, આઈધર ઓર મણિનગરની વાત કરવા માંગુ છું અથવા એ આવકાર્ય છે, પણ રાજકીય મૂલ્યાંકન ના હોઈ શકે એમ કહેવા માંગુ છું. વાંધો ના હોઈ શકે. જવાબ આપું છું. આપ રાજકીય મૂલ્યાંકન રાયબરેલીની વાત કરી એટલે હું એવા 100 દાખલા આપી શકું એમ છું. ઇલિયાસભાઈ, તમારા દરેક દાખલાઓનો હું જવાબ આપી શકું એમ છું. મારો સીધો જવાબ એ જ છે કે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે. તમે મને એક જ જવાબ આપી દો કે રાયબરેલીમાં એવી કઈ ભૌગોલિક પરિસ્થિતિ છે કે જ્યાં વધુ સહુલિયત આપવામાં આવી છે? રાયબરેલી ભૌગોલિક સવાલ જ નથી ને. જે ઉત્તર પ્રદેશમાં આ દેશનું મોટામાં મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ, ફક્ત આપ એ અમારા કોંગ્રેસ અધ્યક્ષાનો મત વિસ્તાર છે એને તમે રાજકીય અવલોકન કરી અને એના પરિપ્રેક્ષમાં જો જોવા માંગતા હોય તો એ વાત બરાબર નથી, મારું એમ કેવું છે. સાહેબ, હું આપના જવાબથી સંતુષ્ટ છું. આપ સ્વીકારો છો કે આપના કોંગ્રેસના અધ્યક્ષા છે એટલે જ આપ એમ કહો છો કે ભાઈ જ્યાંથી પ્રતિનિધિત્વ કરતા હોય કરવા માટે સરકારે નીતિ તે વસ્તુ જ્યાંથી તમે પ્રતિનિધિત્વ કરતા હોય જનતાને લાભ મળે, કોઈ ખોટી વાત થોડી હોઈ શકે લોકશાહીમાં. નહીં, લોકશાહીનો અર્થ શું છે તમે મને સમજાવો. શું ચોક્કસ વ્યક્તિના મત વિસ્તારને ધ્યાનમાં રાખીને જ કામ કરવાનું? આપ જાણો, આપે બજેટનો જો અભ્યાસ આપે બજેટમાં ધ્યાનમાં નહીં રાખવાના? ઇલિયાસભાઈ, બજેટમાં જો અભ્યાસ કર્યો હોય તો આજે એક નવી એવી જાહેરાત કરવામાં આવી છે જે ક્યારે પણ નથી થયું કે આ દેશમાં. મારો પરિચય છે કે નહીં હું બહુ એમાં નથી ડીપમાં ઉતરવા માંગતો. નહીં, આપના પરિચયનો સવાલ. આપણે યુથ કોંગ્રેસમાં બહુ સાથે કામ કર્યું છે ઇલિયાસભાઈ. એ સબ્જેક્ટનો પૂરેપૂરો અભ્યાસ કરીને બેસું છું. મીડિયાનો માણસ છું. ઇલિયાસભાઈ, તમે મારી જોડે યુથ કોંગ્રેસમાં કામ કરેલું જ છે, કેમ આમ કરો છો? હું જો સવાલ કોંગ્રેસ કે ભાજપનો નથી સાહેબ અત્યારે. નહીં, આપે કહ્યું મને ઓળખો છે એટલે હું ઓળખું છું આપને એટલે કહું છું. જી, હું એટલે આપણી વિદ્વતા માટેનો સવાલ નથી કરતો. અને આપ તો મને જે જવાબ આપો છો એનાથી મને આપના જવાબથી બિલકુલ દુઃખ થાય છે એ વાતનું કે યા તો આપ જવાબ દેવામાં અપરિપક્વ છો યા તો વાસ્તવિકતા સ્વીકારો છો. અને સત્ય બોલવાની આપની ટેવ મને ગમે છે કે આપે સ્વીકાર્યું મારી સામે અને પ્રજાની વચ્ચે કે રાયબરેલીમાં કોંગ્રેસના અધ્યક્ષાનો મત વિસ્તાર છે એને ધ્યાનમાં લઈને આપવામાં આવ્યું છે, તો આઈ એપ્રિશિએટ. મને એના સાથે કોઈ વાંધો નથી. એ તમારા રાજકીય અવલોકનો છે, પણ 10,000 કરતા વધુ વસ્તી ધરાવતા દરેક શહેરને રેલવેની હેવી કનેક્ટિવિટી આપવામાં આવશે એવી આજે જ જાહેરાત કરી છે. એટલે આપની જાણ કરતો કે વહીવટમાં કોઈ વાલા દવલાની નીતિ ના હોઈ શકે. સાહેબ, હું આપને 200 થી વધારે એવી જાહેરાતો બતાવી શકું એમ છું કે જેમાં આ દેશના નેતાઓએ અનેક જાહેરાત કરી છે યુપીએ સરકારના, અને પછી જાહેરાત કર્યા પછી પાછા બદલાઈ પણ જાય છે અને વિરોધમાં ચાલ્યા જાય છે. જ્યાં સુધી અનલકીલી હું તો દેશની પ્રજાના બેડલક માનીશ કે રેલવે પ્રધાન આ એક જ ટર્મની અંદર લગભગ ત્રીજા-ચોથા રેલવે મંત્રી આવી ગયા છે. એટલે એમનો અપરિપક્વતા છે એ પણ વાસ્તવિકતા આપે સ્વીકારવી પડશે, કારણ કે એમને અનુભવ જ નથી રેલવેનો કાંઈ. બિલકુલ એમને ચાર્જ સંભાળ્યો અને બજેટ આવી ગયું છે. આપ અનુભવની વાત કરો છો તો રાજકીય કેવી રીતે વાત હોઈ શકે? પ્રધાનમંડળની અંદર પોર્ટફોલિયો આપવામાં આવે તો અનુભવ જોઈને આપ દરેક વ્યક્તિએ દરેક પોર્ટફોલિયો અનુભવ જ હોય, ક્યારેક તો શરૂઆત કરવી પડે ને. એટલે આમાં પરિપક્વતાનો સવાલ જ નથી, તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. તમે મારા સાથી મિત્ર છો, હતા, કાયમ રહેશો. સંમત આપની વાત સાથે, પણ કોંગ્રેસનું લક્ષ્ય હંમેશા ગરીબ તરફી હોય છે. ધેટ મીન્સ કે વંદાઓ મારા બેડ ઉપર આંટા મારે અને રેલવેનું રેટ જે છે આજની તારીખમાં કે ક્યારેક તો ફર્સ્ટ એસી નો રેટ અને પ્લેન નો રેટ બે સરખો છે, એમાં પણ તમે વધારો કરો છો. બલકે અત્યારે તો હું એમ કહી શકું કે રાજધાનીમાં તમે જવા માટે, દિલ્હી જવા માટે જો તમે ફર્સ્ટ એસીમાં જાઓ તો એના કરતા તો બેટર છે કે તમે બીજી કોઈ પણ એરલાઇન્સમાં જાઓ. હા, એટલે હું એ જ કહેવા માંગુ છું, જો આપ આખા રેલવે તંત્રની સમગ્ર આઝાદી પછીના રેલવે તંત્રની જે આ દેશમાં સિસ્ટમ છે એ સિસ્ટમને વખોડવાની આપ વાત કરો છો, તો વચ્ચે આપનું પણ શાસન હતું તો એ વખતે કેટલાક ફેરફારો કર્યા હતા અથવા કેટલા વચનો આપ્યા હતા? 4 વખત તો ભાડા વધારો કર્યો તો આપણે જાણ ના હોય તો કહું. અમારા શાસનમાં ક્યારે એવા ફેરફાર થયા કે જેમાં તમને અસંતોષ થયો હોય? મને એક દાખલો બતાવો. 4 વખત તો ભાડાનો વધારો કર્યો તો અમે તો કેટલા વર્ષો પછી ભાડાનો વધારો કર્યો એ પણ જરૂરિયાત. તમારી ભૂલ થાય છે, અમે માત્ર એક જ વખત વધારો કરેલો છે અને એનું પણ લોજિક હતું. આજ આપ મને હમણાં હું થોડી વાર પહેલા સાંભળતો હતો કે ઇન્ટરનેશનલ લેવલે ડીઝલના ભાવ વધારાની આપ ચર્ચા કરતા હતા. એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ બોલો. હા, હવે ડીઝલનો ભાવ વધારો ડોલર સામે રૂપિયાનો આપ જણાવો છો, રાઈટ?
તો રૂપિયો માત્ર હિન્દુસ્તાનમાં છે, પાકિસ્તાનમાં ને શ્રીલંકામાં નથી. જી ઇલિયાસભાઈ, તો ત્યાં કેમ ડીઝલ ને પેટ્રોલ સસ્તા મળે છે? મને એનો જવાબ આપી શકશો? જી ઇલિયાસભાઈ, આપણે હું અટકાવવા માંગીશ, આપણે હું એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ આ બજેટને જો મૂલ્યાંકન ઉપર ઉતારો તો 10 માંથી કેટલા પોઈન્ટ આપ આ રેલવે બજેટને આપશો? મેડમ 10 માંથી માત્ર એક જ પોઈન્ટ આપીશ. આટલું ખરાબ બજેટ મેં ક્યારે પણ મારી લાઈફમાં, મારી સાંભળણમાં મેં જોયું નથી. બલકે તમને આજથી જ લોકોનો એના પ્રત્યેનો રોષ જોવા મળતો હશે કે જે આ નેતાઓ માત્ર હવાઈમાં અને માત્ર લીડરશિપ કરે છે પ્લેનમાં મુસાફરી કરીને, એ લોકોએ ગ્રાસ રૂટ ઉપર જઈને આમ પ્રજાની વાતને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જયરાજભાઈ, આપણે પણ એ જ સવાલ, આપ કેટલા માર્ક્સ આપશો? પૂરેપૂરા 10 માર્ક્સ. શા માટે? એટલા માટે કે આખું બજેટ જ્યારે બનાવવામાં આવે ત્યારે હંમેશા ગરીબ એના કેન્દ્રમાં હોય છે. એ આખી યોજનાનો લાભ એ છેલ્લામાં છેલ્લા ને છેવાડાના માણસને સુધી પહોંચે, એટલે અનટુ ધ લાસ્ટની જે રસ્કિનની જે વાત હતી, અંત્યોદયની નીતિ મહાત્મા ગાંધીએ પણ કહી છે. એટલે ગરીબમાં ગરીબ છેવાડાના માણસને એનો મેક્સિમમ એની યુટિલિટી થવી જોઈએ, એને એનો લાભ મળવો જોઈએ. એટલે ફક્ત અમે હમણાં જ આપણા સ્ક્રીન પર 265 રૂપિયાનું ભાડું અમદાવાદથી મુંબઈનું આપે બતાવ્યું. એકદમ પ્રેક્ટિકલી વાત કરું, કોઈ સ્ટુડિયોમાં કે એવી વાત નહીં. 265 રૂપિયાના ભાડામાં જેટલી ફેસિલિટી, ફક્ત એર કન્ડિશન સિવાયની જેટલા જ લાભો, જેટલી સલામતી, જેટલી વધુમાં વધુ લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે માટે આ ફૂલ માર્ક્સ આપી રહ્યા છું. આપને અટકાવવા માંગીશ. આપણે આ ચર્ચાને આગળ વધારીશું. હાલ એક બ્રેક માટે રોકાઈએ.